हेलो सीआईडी હે આટલી જલ્દી? અભિજીત, આ તમારો પહેલો કેસ છે એટલે અમે આપણે ઝપાટે આયા નકા 4 કલાક નીકળી ગયા તેવું ખબર ન પડે ક્યાં ગયા. જીત દયા ક્યાં? હાય ત્યાં તારે હંગવા ગયો. હજી તો પેલો કે છે ને હંગવા જેવું છે. એ મારી નથી કાઈ. હું ફોન કરું ઉપર. ફોન કરું? ના ના ઉભો રે, મારું જાદુ બતાવું તને. अबे साले એ પતાવ શાંતિથી હંગવા નથી દેતા. ઘડોડી ના પેલો કેસ ને હજી આને હંગવું હે. સાહેબ આને હંગીને ગાન તો ધોઈ હશે કે નહીં ધોઈ? અરે વેવલી વાત તો મૂકો ને, મારા કેસમાં ધ્યાન દો ને અહીંયા. એ હા, આપણે કેસમાં ધ્યાન દઈએ. આ બોલ, તારો કેસ શું છે? सर हूँ मुतरवा गयो तो एटीएम में कोई दाबेली चोरी. મેં તારી 15 ની દાબેલી હાટુ મારું હંગવાનું બગાડ્યું. કેવો મસ્ત ગીત ગાતો ગાતો હંગતો તો. એ એસીપી તને કહેતો આ તારી સિસ્ટમ બંધ કરી નાખજો. હા નકા તી આ સિસ્ટમ બંધ કરી નાખ. સિસ્ટમ બંધ કરો. સિસ્ટમ બંધ કરો. ઓય તમારું અહીંયા બાજવાનું બંધ કરો. અહીંયા મારા કેસમાં ધ્યાન દો ને અહીંયા. ઓય અભિજીત, બાજવાનું બંધ કરો. તારી દાબેલી દેખાવામાં કેવી હતી હે? અરે આને એસીપી કોને બનાવ્યો હે? દાબેલી દેખાવામાં દાબેલી જેવી જોઈએ ને. નોનસેન્સ. મતલબ સમજો દયા, દાબેલી દેખાવામાં દાબેલી જેવી જોઈએ છે. સજબાટ પેલા મોજા તો પેર હાથમાં પણ આનામાંથી દાબેલી ગાયબ થઈ છે. દયા, અભિજીત, જો આજુબાજુ કાંઈક તો સબૂત મૂકીને ગયો હશે. જોવો આજુબાજુ. તો તું શું કરીશ? દયા બોલો, તું આમ જા. ભલે અને ગયો. અભિજીત તું આમ જા. તું મારી જોડે આવ. કોઈ નથી, હું એકલો જઈશ. સર કેમેરો આયો અભિજીત. સર અહીંયા કેમેરો છે, એમાં કાંઈક આપણે સબૂત મળી જશે. હા અભિજીત, ચાલ કમ્પ્યુટરમાં લગાડીને ચાલુ કરીએ. અરે દયા ક્યાં? દયા ખબર નહીં ક્યાં ગયો. હા દયા તો હોયરો. ઓય દયા, અહીં કેને આવી ગયો સર. હાલો સાહેબ, આપણે કેમેરા રેકોર્ડિંગ ચેક કરી. ચલો હાલો. તો શું કરો? લેપાટ ચાલુ કરો ને. કરું. આ કેમ થાય? वाह क्या सीन है. તો આટલી વાર શું તબલા વગાડતો તો? કરવાની મજા આવતી હતી આમાં. તો અભિજીત સર તમે હો. હવે સબૂત તો મળી ગયો. આપણે આજુબાજુમાં પૂછતાછ કરી. હાલો સર ગાડી કાઢું હવે. એ પૈસા એ તારી ગાને પેટ્રોલ ના, એ પૈસા લઈને તમને ગાડી કાઢવી એ બરાબર. મારી જોડે જાદુ એ. દયા, અભિજીત, આજુબાજુ બધે પૂછતાછ કરો. કોઈક ને કોઈક તો સબૂત મળશે જ. ભલે સાહેબ. ભલે સાહેબ, હમણાં નીકળું. કોઈક ને કોઈક તો આજુબાજુ હશે જેને ખબર હશે અહીંયાથી કોઈક દાબેલી ચોરાઈને ગયું છે. અહીંયા કે દાબેલી લઈ જતા જોયો હે? હા, અહીંયાથી આમ સવારને કોઈક જતું હતું. દેખાવામાં કેવો હતો? માણસ જેવો. અરે એમ ની કાંઈ એનો ચહેરો તો હશે ને કાંક. ચહેરો આ સ્કેચવાળાને બોલાવો. એ શું હોય? એ ડોફાવ, તમને સીઆઈડી કોણ બનાવ્યો હે? સ્કેચવાળા બોલવામાં ઘણો ખર્ચો નહીં થઈ જાય? હા એ વાત તો તારી સાચી છે. આપણો એસીબી તો 5 રૂપિયાની ચાય પીવડામાં હંગી રહેલો. તો સ્કેચવાળાને શું બોલાવશે? તો હવે શું કરશું આપણે? એ હા, એક કામ કરું, આપણે સ્કેચ બનાવી લઈ. અય તું બોલતો, અમે સ્કેચ બનાવતા આવી. भले हालो हूँ बोलता हूँ तमे बनावता हो. ભલે હાલ ઉપર.
કાગળિયું કાઢા. સર મારી કેમ કે કાગળિયો અરે આ હાલ તું વાંધો નહીં, તું બોલતો આવ, અમે મનમાં યાદ રાખી લેતો. મોઢામાં માસ્ક પહેરેલું હતું એને, અને એના વાળ થોડાક જેવા નોર્મલ હોય એવા જ હતા. અને હા, એક ઈ વાત હતી કે ઈ દાબેલી ખાઈને જતો હતો ને તે આમ કરીને જતો હતો, જેમ દાબેલી ખાય એમ આમ કરે. આ ક્યાંક જોયેલું લાગેલું યાર. એ હા આ વાળું સમજે દે. મતલબ હવે આપણે રેસીપી ને પૂછતા ઓય મારા પૈસા, કેના પૈસા? આવડી ઇન્ફોર્મેશન દીધી એના. તને ખબર છે મેં કોણ અહીં? જોઈને તો હું લુખા જેવા લાગો છો તમે. A few moments later. હવે આપણે શું કરશું? અરે એક કામ કરી, એસીપી પાસે ચાલી યાર. એક વાત નોટિસ કરી, ઈ જે કાકો હતો એ કહેતા હતા ખબર? આવી રીતના આમ કરેલો. હા, આપણો એસીપી આમ કરતો ને. હા, શું લાગે એસીપી દાબેલી ચોરી નહીં કરી હોય ને? મેં તો એવું જોયું કે એસીપી હાલ આપણે એસીપી માટે જાસૂસી કરી હાલ. આજે સવારે દાબેલી ખાધી ને એમ મજા આવી ગઈ, ચોરાઈ ગઈ. હાલો આ બંનેને ખબર ન પડી તો આ બંનેને અગર ખબર પડી ગઈ ને તો મારા ચિઠ્ઠા કાઢ નાખશે અમુડા. ધ્યાન રાખવું પડશે. માઇક ને કાંઈક ખબર દયા અભિજીત શું ચાલુ છે સર? ચાલુ શું છે સર? સર આ કઈ દાબેલી વાત કરો તમે? અભિજીત દયા તમે આ તમે હો ને? આ તમે હો ને? હા એવું તમે સાંભળી ગયા? મેં કાંઈ કીધું સાંભળ્યું જ નથી ને કોઈ? ના બરોબર થી સાંભળ્યું, અમે કાન ખોલીને સાંભળ્યું. એવું વાંધો નહીં. હું શું કહું, જરાક આમ હતો ને જોઈએ આપણે અહીંયા ને કાંઈક સબૂત મળ્યું હતું મને. અભિજીત બોલ એસીપી, દાબેલી કેમ ખાધી એકલા? અરે ભૂખ લાગી હતી હવાના, બહુ ઘણી બધી. હવે તને આ જીવન દાબેલી ખાવાની મનાઈ છે એવો કેસ તારા ઉપર લાગેલો છે. ના અભિજીત દયા મને જવા દે, હું તમને બંનેને બે દાબેલી ખવડાવીશ. મને ખવડાવીશ? હા ખવડાવીશ. તને ઈ સજા લાગી જશે. ના દાબેલી કેમ ખાઈ લીધી? આવું ના કરી શકા.